જય ગિરનારી મિત્રો ગોઠણના અને સાંધાના દુખાવા ઉપરનો સહેલામાં સહેલો આજે પ્રયોગ અને એક જ દિવસનો પ્રયોગ આમ તો હું તમને કહેવાનો છું. એક દીમાં તમને રિઝલ્ટ મળે એવો પ્રયોગ. હવે વાત એવી છે, તમને ખબર છે હમણાં ચોમાસાની શરૂઆત થવાની છે. આજે 21 જૂન 2024 તારીખ છે. હમણાં ચોમાસાની શરૂઆત થશે એટલે ચોમાસામાં સૌથી વધારેમાં વધારે વાયુ રોગ, બરાબર, વાત રોગનો પ્રકોપ થાય. મતલબ કે વાયુનો પ્રકોપ થાય. વાત રોગ એવો છે કે વાતના હિસાબે લોકોને સાંધાના ગોઠણના કોઈ પણ દુખાવા થવાની શરૂઆત થાય છે. મિત્રો જ્યારે વાતના હિસાબે આ ગોઠણના સાંધાના દુખાવા થાય છે ત્યારે આપણા ઋષિ મુનિઓએ આના માટેનો એક બેસ્ટ પ્રયોગ આપ્યો છે અને એ છે આદ્રા પ્રયોગ. આજે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ છે. આજે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ છે. આ આદ્રા નક્ષત્રમાં તમે એક કામ કરી લ્યો એટલે તમને ચોમાસા દરમિયાન વાયુનો પ્રકોપ તમારા શરીરમાં નહીં થાય, બરાબર. એવો આજે હું તમને આ પ્રયોગ કહેવાનો છું. હવે એમાં કરવાનું શું છે એ ખાસ ધ્યાનથી સાંભળજો. તમારે 1 ચમચી શુદ્ધ ગાયનું ઘી લેવાનું છે. 1 ચમચી, બરાબર. 1 ચમચી ગાયનું ઘી છે એ ગરમ કરવાનું છે અને ગરમ કરી એમાં 1 ચપટીઓ સિંધવ નમક નાખી દેવાનું, બરાબર. 1 ચપટી સિંધવ નમક અને 1 ચપટી બીજી ચપટી, 1 ચપટી તો સિંધવ નમકની નાખી. જ્યારે બીજી ચપટી તમે ભરો એ છે હિંગની, બરાબર. એ છે તમારે કેવાની લેવાની છે? હિંગ, કે જેને આપણે વઘાણી પણ કહીએ છીએ. આ હિંગની 1 ચપટી નાખી દેવાની છે. આ બંને નાખી એને સહેજ ગરમ કરી અને તમારે સવારમાં ઉઠી 6 વાગ્યામાં અને 6 કે 7 વાગે જ્યારે ઉઠો ત્યારે એ તમારે લઈ લેવાનું છે. અને માથેથી તમે એને છે ને થોડું ગરમ પાણી પી શકો, બરાબર. અને પછી આ લીધા પછી 2 થી 3 કલાક સુધી કંઈ પણ લેવાની જરૂર નથી. આવો પ્રયોગ તમે કરો ને મિત્રો, તો જે ચોમાસા દરમિયાન જે વાયુનો પ્રકોપ તમારા શરીરમાં થશે, જે વાતને હિસાબે જે રોગ વાતને હિસાબે છે ને, સાંધાના દુખાવો બહુ થાય છે, ગોઠણના દુખાવા, આવું તકલીફ વધારે થાય છે. આ વાયુનો પ્રકોપ પેટમાં, બરાબર, આ જે દુખાવા છે ને એના ઉપર ખાસ આ પ્રયોગ કામ કરે છે. હવે વાત એ રહી કે ભાઈ કેટલા દિવસ કરો. ખરેખર તો શાસ્ત્ર પ્રમાણે આ પ્રયોગ મિત્રો 1 જ દિવસનો છે. 1 દિવસ, જ્યારે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય ત્યારે તમે 1 દિવસ આ પ્રયોગ કરવાનો હોય. પણ હવે આપણો ખોરાક એટલો બધો હેવી થઈ ગયો છે, આપણા શરીરમાં એટલું બધું ટોક્સિનો ભરાઈ ગયા છે, એટલા માટે હું એમ કહું કે આ પ્રયોગ તમે 7 દિવસ કરજો. આદ્રા નક્ષત્રની આજથી શરૂઆત થઈ, બરાબર, 21 તારીખથી. હવે તમે કાલથી 22 તારીખથી આની શરૂઆત કરો. સવારમાંથી 22, 23 એમ તમારે, અથવા તો 22 નહીં તો 23 થી શરૂઆત કરો. એમ તમે કન્ટિન્યુ સવારે 7 દિવસ આ પ્રયોગ કરો. 7 દિવસ તમે આ પ્રયોગ કરશો એટલે વાતના હિસાબે ચોમાસામાં દરમિયાન થતા જે બીમારીઓ છે ને એનાથી તમે બચી શકશો. આપણા ઋષિ મુનિઓએ આપેલો આ બેસ્ટ પ્રયોગ છે. આદ્રા પ્રયોગ એને કહેવામાં આવે છે, બરાબર. અને વિડીયો જો મિત્રો પસંદ આવ્યો હોય તો જરૂર શેર કરજો, કેમ કે હમણાં આની સિઝન છે એટલે કોઈ વ્યક્તિને જરૂર ફાયદો થાય એ જરૂરી છે. નાનો એવો વિડીયો હતો, તમને એક માહિતગાર કરવા માટે ખાસ આ કહેવામાં આવ્યું છે. મિત્રો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય હિન્દ.